જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. ખરેખર સુવિચારો જે લખાય છે ને એનું થોડુંક મનન કરી અને શાંતિથી વિચારવું જોઈએ. ઘણું ઘણું કહી જાય છે, અદ્ભુત સુવિચાર છે આ. એવું કહે છે કે તમારી પાસે ના હોય તોય તમે એક વસ્તુ બીજાને આપી શકો છો, તે સુખ છે. તમે પોતે સુખી નથી, તમને કંઈ તકલીફ છે, દુઃખ છે, પણ તમે બીજાને રાજી કરી, બીજાનું મનગમતું કામ પાર પાડી તમે એને સુખ આપી શકો છો. અને કાગબાપુએ તો એમની ભજનની એક કહ્યું છે, હું એક ટૂંકમાં રજૂ કરું. મોઘાલ મુલાવા હે રતન રૂપાળા, હે દરિયો હે ના પેરે મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો રે. વનવગડામાં ચરતી, ઘાસ ચારો ચરતી અને દૂધડા દેતી, ગાવલડી પોતાના દૂધ નથી ખાતી. અને રૂડા મીઠા ફળ ઝાડવા પાસે રૂપાળા, પણ ઝાડવા પોતાના ફળ નથી ખાતા. અરે એક વાત કાગબાપુએ આ ભજનમાં કરી છે. તો પ્રકૃતિ જો પોતે પોતાની વસ્તુ નથી રાખતી અને બીજાને સુખ આપવા જો આપતી હોય તો આપણે તો માનવ છીએ સાહેબ, માનવી છીએ. તો માનવ બની અને બીજાને સુખી કરવાની ટેવ પાડો સાહેબ. અને આ સુખ જ એવું છે કે તમારી પાસે ભલે ના હોય પણ તમે બીજાને આપી શકો છો. અદ્ભુત સુવિચાર છે, અદ્ભુત સુવિચાર છે. અસ્તુ.